क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો હત્યારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે વીમા કંપનીઓની તપાસ શરૂ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વીમા કંપનીના એજન્ટોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચમાં 3 એજન્ટોની પૂછપરછ કરવામાં આવી। છેલ્લા 2 દિવસથી વીમા કંપનીના એજન્ટોને પૂછપરછ કરવામાં આવી રહી છે। ખ્યાતિના સંચાલકો અને પીએમજેના અધિકારીઓ વચ્ચે વીમા એજન્ટોની ભૂમિકા અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે। તો વીમા એજન્ટો ઓપરેશનના બિલ પાસ અને અન્ય મંજૂરીઓમાં સામેલ છે કે કેમ તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં વીમા એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે। મિહિર, શું વધુ જાણકારી? સોનલ ખ્યાતિ હોસ્પિટલ આ કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે પીએમજેવાય યોજનામાં કામ કરતી જે ખાનગી કંપનીના કર્મચારીઓ તેમજ આ યોજના સાથે સંકળાયેલા આરોગ્ય ખાતાના અધિકારી અને કર્મચારીઓની પૂછતાછ છે તે શરૂ કરી દેવામાં આવી છે। જેમાં આ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ પર શંકા છે તે પ્રબળ થઈ રહી છે, કારણ કે માત્ર 5 મિનિટમાં જે પીએમજેની મંજૂરી આપી દેતા હતા જે કર્મચારીઓની અત્યારે હાલ પૂછતાછ છે તે કરવામાં આવી છે। આ સાથે જ જે હોસ્પિટલમાં જે વીમા કંપનીઓ સાથેનું જે ટાઈઅપ હતું તે સમગ્ર કેસમાં હવે વીમા કંપનીઓની પણ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે। જેમાં ખાસ કરી ક્રાઇમ બ્રાન્ચે 3 એજન્ટોની પૂછપરછ છે તે શરૂ કરવામાં આવી છે। છેલ્લા 2 દિવસથી હવે જે આ વીમા એજન્ટો જે છે તેની પૂછતાછ છે તે ચાલી રહી છે, કારણ કે જે ખ્યાતિના જે સંચાલકો છે અને જે પીએમજેના અધિકારીઓ વચ્ચે વીમા એજન્ટની ભૂમિકા એક શંકાસ્પદ છે અને તેને લઈને અત્યારે હાલ પૂછતાછ છે ચાલી રહી છે, કારણ કે જે વીમા એજન્ટો જે ઓપરેશનના બિલ પાસ અને અન્ય મંજૂરીમાં સામેલ છે કે કેમ તેની પૂછતાછ છે તે ચાલી રહી છે। એટલે આવનારા દિવસોમાં આ એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી છે તે કરી શકે છે, કારણ કે હાલ ક્રાઇમ બ્રાન્ચની તપાસ જે છે કે જેમાં ખાસ કરી જે પીએમજેના અધિકારીઓ છે કે જે આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમાં કઈ રીતના આ જે સર્જરી કરવાની ગણતરીની મિનિટોમાં મંજૂરી છે તે મળી જતી હતી, જેના કારણે કેટલા અધિકારીઓ છે તે એમાં ઇન્વોલ્વમેન્ટ છે, કારણ કે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સ્પષ્ટતા થઈ ગઈ છે કે જે કોઈ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓની મિલીભગતથી આ આખું જે શક્ય છે તે બની શકે છે। સાથે જ આ હોસ્પિટલમાં જે વીમા એજન્ટો છે કે કઈ કંપનીઓના વીમાથી તરત જ ઓપરેશન કે અથવા કોઈ પણ સર્જરી માટેની મંજૂરી છે તે મળી જતી હતી, એટલે તે દિશામાં પણ તપાસ જે છે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ દિશાઓમાં આ તપાસ જે છે તે કરાઈ રહી છે। સાથે જ હોસ્પિટલના જે નાણાકીય હિસાબો છે તેની પણ આજે સાંજ સુધીમાં મોટાભાગની સ્ક્રુટિની છે તે થઈ શકે છે, કારણ કે જે વ્યવહારો મળી આવ્યા છે અને તેમાં જે ઇન્કમ છે આ ખ્યાતિ હોસ્પિટલની તેમાં 70% આ યોજના હેઠળ તેને ફંડ છે કે રૂપિયા મેળવ્યા છે। એટલે અત્યાર સુધીમાં કેટલું ફંડ મેળવ્યું છે અને કઈ રીતના મેળવ્યું છે તેને લઈને પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। સોનલ, મિહિર, આભાર આપનો જાણકારી માટે।